ડિયર પેરેન્ટ્સ, આદાબ, નમસ્કાર। આજે હું વાત કરીશ બાળકની અંદર કે જે નાનું બાળક હોય એને ડૉક્ટરે લખેલા જે નાકમાં નાખવાના ટીપા હોય એ કઈ રીતે એના નાકમાં નાખવા જોઈએ। તો સૌપ્રથમ એનું નાકનું જે ઢક્કણ હોય એ ખોલવાનું છે। ખોલ્યા પછી એની જે આ જે ભાગ છે એને બહાર કાઢવાનો। પછી બાળકને માથાનો ભાગ ઊંચો રાખી અને એના નાકના નીચેના ભાગે આ રીતે ટીપું રાખવાનું છે। પછી નીચેથી દબાવવાનું છે। 2 ટીપા 2 વાર પ્રેસ કરો। પછી આ બાજુ નાકમાં નાખવાના હોય તો નાકની નીચે રાખો અને 2 વાર પ્રેસ કરો અને એ તો ટીપા એના નાક સુધી પહોંચી જશે। આ રીતે માથાનો ભાગ આ રખાવી અને બાળકના નાકના ટીપા નાખવાના નથી। એનાથી ઘણા બધા 2 ટીપા નાખો ને એની જગ્યાએ 4 થી 5 ટીપા બાળકના નાકમાં જતા રહે એટલે એને બાળકને શું છે ગળાના ભાગે આવી જાય। ગળાના ભાગે આવશે તો બાળકને ખાંસી ઘણીવાર ચાલુ થઈ જતી હોય છે। તો નીચેના ભાગે રાખી અને પ્રેસ કરવાનું છે અને 2 વાર પ્રેસ કરવાનું છે બંને બાજુ। બાળકને નાકના ટીપા નાખ્યા પછી એનું જે નાકનો જે ભાગ હોય એ વ્યવસ્થિત એને માલિશ કરવાનો છે એટલે પ્રોપર એનું નાકના ટીપા એ જગ્યા સુધી પહોંચી જાય। અને 5 થી 10 મિનિટ પછી આપણે જે ઘરે રૂની દીવટ આવે છે એ દીવટ બનાવી અને એનું નાક સાફ કરાવવાનું કે જેનાથી જે સૂકો જે ભાગ હોય નાકની અંદર જે ગુંગા ને બધું હોય એ દીવટ વડે નીકળી જતું અને બાળકને આનું જે શ્વાસોશ્વાસની પ્રક્રિયા છે સરસ રીતે બાળક લઈ શકે। અને આ ટીપા જે છે તમારા ડૉક્ટરે જે સજેસ્ટ કર્યા એ પ્રમાણે નાખવા જોઈએ। દિવસમાં 2 થી 3 વખત નાખવાના હોય છે અને બાળકને શરદીથી બચાવી શકાય છે। થેન્ક યુ સો મચ। જય હિન્દ।